નીચેનામાંથી કચ્છનું કયું શહેર ચાંદી પરનું બારીક કોતરકામ અને મીનાકામ માટે જાણીતું છે? ભુજ શહેર જાણીતું છે. નીચેના વિધાનો તપાસો. ઉત્તર તરફ વહેતી નદીઓ સમુદ્રને નહીં મળતા બન્ની અને કચ્છની મુખ્ય ભૂમિની વચ્ચેના રણમાં સમાઈ જાય છે. એકદમ સાચી વાત છે. તમામ જે આ ઉત્તર તરફની વહેતી જે નદીઓ છે સમુદ્રને નથી મળતી, એ કચ્છના અખાત ને બન્ની ને આ જે રણભૂમિ છે ને વચ્ચે સમાઈ જાય છે. સાચું છે આ વાક્ય. કચ્છનો દક્ષિણ કિનારાનો નીચો પ્રદેશ કચ્છના બીજા ભાગો કરતા વધુ વરસાદ મેળવતો હોવાથી ખેતીકીય દ્રષ્ટિએ વધુ ઉત્પાદક પ્રદેશ છે. સાચી વાત છે. ત્રીજા નંબરનું વિધાન, ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી અનુસાર કચ્છની વસ્તી ગીચતા માત્ર ને માત્ર 49 છે. આ વિધાન પણ એકદમ સાચું છે. જોઈએ નીચે. કચ્છમાં માંડવી, મુદ્રા, અંજાર, કંડલા અને ગાંધીધામ જેવા શહેરો કચ્છના ઉત્તર ભાગમાં આવેલા છે? ના, આ વિધાન સાચું નથી. જોઈએ નીચે આપણે ચકાસીએ કે ઉપરના જે ત્રણ વિધાનો આપણે જોયા એ સાચા હતા. ચોથું વિધાન ખોટું છે, તો ચોથું જેમાં ન આવતું એ ઓપ્શન ડી જ છે, 1, 2 અને 3. કચ્છના કયા શહેરમાં કાતર, ચપ્પુ અને સુડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે? કચ્છમાં પ્રવાસે જાય વિદ્યાર્થીઓ એટલે અહીંયાથી તલવારો લઈને આવે જ તે. અંજાર શહેરમાં, અંજારમાં જેસલ તોરલની સમાધિ છે. ધાર્મિક જે સ્થળો છે એની દ્રષ્ટિએ આપણે ભૂગોળ જોઈએ આપણું, તો એની અંદર અંજાર છે, તો એની અંદર જેસલ તોરલની સમાધિ પણ આવેલી છે. ગુજરાતમાં કંડલા બંદરનો વિકાસ થયો તે પહેલા પેટ્રોલિયમની બધી જ આયાતો કયા બંદરેથી થતી હતી? ડી, ઓખા બંદરેથી થતી હતી. હાથથી બાંધેલી બાંધણીઓ માટે સૌરાષ્ટ્રનું કયું શહેર જાણીતું છે? બાંધણીનું નામ આવે તો સૌરાષ્ટ્રનું એક જ શહેર આવે અને એ છે જામનગર. સૌરાષ્ટ્રનું કયું શહેર તેના રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે? બી, મહુવા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. સાબરમતીના મુખથી પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતના કિનારાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ, ભાવનગર જિલ્લાનો જે વિસ્તાર છે એની વાત કરી છે. પણ સમજવાનો પ્રશ્ન કે સાબરમતી નદીનું મુખ, પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાતનો કિનારાનો વિસ્તાર, તો એ ભાવનગરનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સી, ચોટીલા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની કેટલી ઊંચાઈ છે? બી, 1117 મીટર. ગિરનારમાંથી નીકળતી નદીઓ કેવો જળ પરિવાહ ધરાવે છે? ત્રિજ્યાકાર ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાંથી 60 કિલોમીટર લાંબી ડાઈક આવેલી છે? રાજકોટ. નળ સરોવરમાં આવેલ બેટ પૈકી કયો બેટ સૌથી મોટો બેટ છે? બી, પાનવડ. બાજરી. ગુજરાતમાં આવેલું કયું શહેર તેના અત્તર અને સુગંધી દ્રવ્યોના ઉદ્યોગ માટે જાણીતું છે? પાલનપુર. ભિલોડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? હાથમતી નદી ઉપર. નીચેનામાંથી કયા સ્થળે ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે? કલોલ ખાતે. વાત્રકની પશ્ચિમે આવેલા કયા પ્રદેશના
ક્યારીની જમીનમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે? સી 10 કોસી. શેરડી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? બી માળના નામે ઓળખાય છે. નીચેના વિધાનો તપાસો. ચરોતરનો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. એકદમ રાઈટ છે. સોનેરી પાનનો મુલક, સુવર્ણ પાનનો પ્રદેશ કહી શકીએ. સાબરમતી અને મહી નદીના મેદાન પ્રદેશમાં દર ચોરસ કિલોમીટરે 400 કરતા વધુ વસ્તી ગીચતા છે. કયું વિધાન સત્ય છે એમ કીધું? આ પણ સત્ય જ વિધાન છે. તો અહીંયા આપણે એવું બનશે ઓપ્શન સી, આપેલ બંને. બારમી સદીમાં અણહિલવાડ રાજ્ય શાસન દરમિયાન કયું બંદર મુખ્ય હતું? સી ખંભાત. વલસાડ જિલ્લાના કયા તાલુકામાં વિશાળ ઘાસ ભૂમિ આવેલી છે? પારડી. લાકડાના વેપારનું મોટું કેન્દ્ર બિલીમોરા કઈ નદીના કિનારે આવેલું છે? અંબિકા નદી. શિવરાજપુરની ખાણમાંથી કયું ખનિજ મળી આવે છે? બી મેંગનીઝ. ગુજરાતનો દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? સી 990 માઇલ. આ જે પાઠ્યપુસ્તક છે એના પ્રમાણે ચાલે છે 1600 કિલોમીટર છે, એટલે એના આધારિત 990 માઇલ અહીં કીધેલું છે. પણ તમને બીજી એક અપડેટ આપી દઉં કે નવો સર્વે થયો છે. નવો સર્વે થયો છે એના મુજબ ગુજરાતનો દરિયા કિનારો એ 700 કિલોમીટર જેટલો વધી ગયો છે. 1600 હતો 2340 કિલોમીટર થઈ ગયો છે. કરંટની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે નવા સર્વે મુજબ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થઈ ગયો છે? તો કેટલો? 700 કિલોમીટર વધીને હવે 2300 કિલોમીટર જેટલો થઈ ગયો છે. એટલે ટૂંકમાં આ માપણી જે છે ને એ વ્યવસ્થિત કરેલી છે. એટલો બધો દરિયો વધી ગયો એવું નથી. પણ પહેલાના સમયમાં શું કે માપણી ડાયરેક્ટ કરેલી એટલે આપણને 1600 કહી દીધું. પણ હવે આ માપણી છે ને એ ચોકસાઈ વાળી કરેલી છે. દરિયાઈ ભાગ જે ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલ હોય તેને શું કહે છે? દ્વીપકલ્પ. આપણું જે દક્ષિણ ભારત છે એ આખું દ્વીપકલ્પ જ કહેવાય. સૌથી વધુ મહાબંદરો ધરાવતું રાજ્ય કયું છે? તમિલનાડુ. સૌથી ઓછો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? સી મોરબી જિલ્લો છે સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે. ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ કયા દરિયા કિનારાના વિસ્તારમાં આવેલ છે? જખૌથી માંડવી. વાડીનાર બંદર કયા દરિયા કિનારે આવેલું છે? કંડલાથી દ્વારકા વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં. વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે. સિક્કા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ જે છે એ નવું નામ આપવામાં આવેલું છે. એનું જૂનું નામ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ગુજરાતના કયા બંદરે પાનામેક્સ નામના જહાજો લંગારી શકાય છે? મુદ્રા. નવી નાળ ટાપુ કયા બંદરને કુદરતી રીતે રક્ષણ આપે છે? મુદ્રા. કયા બંદરનો વિકાસ રાવ ખેંગારજી ત્રીજાએ કર્યો હતો? કંડલા.
કચ્છના રણનો વિસ્તાર કેટલો છે? 27,200। કચ્છના રણમાં જોવા મળતો કાળો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? ખારાસરીના નામે ઓળખાય છે। કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચેનું કયું મેદાન આવેલું છે? વાગડનું મેદાન। મરુભૂમિનું મોતી તરીકે કયું બેટ ઓળખાય છે? વછરાજ બેટ। કંથકોટના ડુંગરો કઈ ધારમાં આવેલા છે? સી દક્ષિણ ધારમાં આવેલા છે। એમ કહેવાય છે કે જ્યારે સોમનાથનું મંદિર લૂંટાણું મોહમ્મદ ગઝનવી દ્વારા, ત્યારે ભીમદેવ જે છે સોલંકી એ આ જે કંથકોટના ડુંગરો છે એની અંદર છુપાણો હતો। કચ્છનું મોટું રણ કઈ દિશામાં આવેલું છે? બી વાયવ્ય દિશામાં આવેલું છે, પાકિસ્તાન બાજુ। ગુજરાતના દરિયા કાંઠે કઈ માછલીઓ મળી આવે છે? ઉપરોક્ત તમામ, પોમ્ફ્રેટ, બુમલા અને હેરિંગ। મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? ભરૂચ અને સુરત આ એક પણ જિલ્લાની સરહદ છે એ મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શતી નથી। વલસાડ, ડાંગ, નવસારી, વલસાડ અને છોટા ઉદેપુર નર્મદાની સરહદો સ્પર્શે છે। કચ્છમાં આવેલ અલ્લાહ બંધ ક્યારે આવેલ ભૂકંપથી નિર્માણ થયેલ છે? એ ઈસવીસન 1819માં। સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? સૌરાષ્ટ્રની વાત કરી છે, ગુજરાતની નહીં, ઉતાવળમાં 1600 ટીક ન કરવું। બી 843 કિલોમીટર જેટલો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો લાંબો છે। ગુજરાત સરકાર દ્વારા કચ્છના ધોરડો એટલે કે સફેદ રણ ખાતે ક્યારે રણોત્સવનું આયોજન થાય છે? ડિસેમ્બર થી જાન્યુઆરી। સુરજબારી પુલ ક્યાં આવેલ છે? કચ્છના નાના રણમાં આવેલ છે। બનાસ, રૂપેણ અને સરસ્વતી નદી ક્યાં સમાઈ જાય છે? કચ્છના નાના રણમાં। ઈસવીસન 1842માં કયા અંગ્રેજ અધિકારી દ્વારા કચ્છના દરિયા કિનારે આવેલ સિરકીક પ્રદેશને જીતી અને ભારતમાં જોડી દેવામાં આવ્યો? એ ચાર્લ્સ નેપિયર। સુવાલીની ટેકરીઓ તરીકે કયો વિસ્તાર જાણીતો છે? છેલ્લો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। જો તમને અમારી આ ભણાવવાની શૈલી અનુકૂળ આવતી હોય, કંઈક નવું શીખવા મળતું હોય, તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક આપી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને જે નવી અપડેટ આવતી રહે એ ફટાફટ તમારા સુધી નોટિફિકેશન દ્વારા પહોંચી જાય અને તમારી જેમ તૈયારી કરતા તમારા બીજા વિદ્યાર્થી મિત્રો અને બીજા સ્ટડી ગ્રુપમાં પણ શેર કરી શકો છો જો તમને કન્ટેન્ટ પસંદ આવતો હોય તો। છેલ્લા નંબરનો પ્રશ્ન જે છે આપણે એ પણ જોઈ લઈએ કે સુવાલીની ટેકરીઓ તરીકે કયો વિસ્તાર જાણીતો છે? એ મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો। પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે?
તો અહીંયા આપણો સાચો જવાબ બને છે ઓપ્શન સી 185. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? ડી કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છની સૌથી મોટી નદી કઈ છે? બી ખારી નદી એ કચ્છની સૌથી મોટામાં મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કઈ છે? જો પ્રાંતીય નદી પૂછે તો જવાબ આવશે ઓપ્શન બી ભાદર નદી એ પ્રાંતીય નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી, હવે ફક્ત ગુજરાતની મોટી નદી એવું પૂછ્યું છે, કોઈ આગળ બીજું કઈ વિશેષણ નથી જોડેલું. એ નર્મદા નદી. ગુજરાતની સૌથી લાંબી પૂછે તો સાબરમતી અને મોટી પૂછે તો નર્મદા. ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે? ડી સાબરમતી નદી એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લાઓમાંથી પસાર થાય છે. ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે? બી બનાસ નદી એ ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી છે. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? બી પુષ્પાવતી નદીના કિનારે. સાબરમતી નદી ગુજરાતના સાબરકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે? હવે આવા ક્વેશ્ચન પૂછાય તો અહીંયા આપણો સાચો જવાબ શું બનશે? સી પોશીના. સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? સાબરમતી નદી ઉપર. કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે કે જેને કિરાત કન્યા કહેવામાં આવે છે? હાથમતી. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી. મહી નદીને કયા લેખકે મહેન્દ્રી કહી છે? મહીને મહેન્દ્રી કહી છે તો કયા લેખકે? અલબરુની. રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર આવેલી છે? મહી નદી પર આવેલી છે. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? બે પાવાગઢનો ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે? બી વિશ્વામિત્રી એ ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે? એક બાજુ વિંધ્યાચલ અને એક બાજુ સાતપુડા, એ બંનેની વચ્ચે વહેતી નદી હોય તો એ છે નમામી દેવી નર્મદે. નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? સી ક્વાંટ. તો હવે તાપી નદી એ કયા તાલુકાથી ગુજરાતમાં પ્રવેશે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ક્વેશ્ચન લીધેલા છે ને એ બધા ટુ ધ પોઈન્ટ છે. મતલબ કે પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ જ શક્યતા વાળા અમુક પ્રશ્નો તો તમને પરીક્ષાઓમાં બેઠા પણ જોવા મળી શકે છે. એટલે ચીવટતાથી ધ્યાનથી જોવા અને આવી રીતે તમે જોયેલું હોય, રિવિઝન કરેલું હોય તો તમને પરીક્ષા સમયે ભૂલાય નહીં અને તરત જ યાદ આવી જાય. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર આવેલો છે. ગુજરાતના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તાપી નદીને ગુજરાતનો શોક તરીકે ઓળખવામાં આવે છે. બિહારનો શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે તો કોશી નદી. અમૃતલાલ વેગડ દ્વારા કઈ કૃતિ નર્મદા નદી પર લખવામાં આવી નથી? મંગલકારી નર્મદા એ લખવામાં આવી નથી. મતલબ કે પરિક્રમા નર્મદા મૈયા કી, અમૃતસ્ય નર્મદા, તીરે તીરે નર્મદા, આ બધી કૃતિઓ લખવામાં આવી છે. ચાંદોદ ખાતે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે કે અહીંયા કઈ 3 નદીઓ ભેગી થાય છે? ડી
ઓરસંગ, કરજણ અને નર્મદા. મહેસાણા જિલ્લાના ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે? રૂપેણ નદી નીકળે છે. સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે? લીંબડી ભોગાવો. વૌઠા ખાતે મળતી 7 નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? વિશ્વામિત્રી નદીનો સમાવેશ થતો નથી. માઝમ, સાબરમતી અને મેશુ આ ત્રણેય નદીઓનો સમાવેશ થાય. મોતી આપતી કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? કોલક નદીમાંથી મળે છે. જમજીર ધોધ કઈ નદી પર આવેલો છે? સિંગવડો નદી પર આવેલો છે. મગદલ્લા બંદર તેના મુખ પર આવેલું છે. તાપી નદીના મુખ પર આવેલું છે. જામખંભાળિયા કઈ નદીના કિનારે આવેલું છે? ઘી નદીના કિનારે આવેલું છે અને જામખંભાળિયાનું ઘી પણ ખૂબ જ વખણાય છે. ખોડિયાર બંધ કઈ નદી પર બનાવવામાં આવેલો છે? શેત્રુંજી નદી ઉપર બનાવવામાં આવેલ છે. નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? ભેજવાળા અને ઠંડા હોય છે. ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે? સૌ પ્રથમ કયા જિલ્લાથી વરસાદની શરૂઆત થાય છે? બી, વલસાડ જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે અનુભવાય છે? નલિયા ખાતે, કચ્છમાં. ઉનાળામાં વાતા સૂકા પવન અને ગરમ પવનોને શું કહેવાય છે? શું કહેવાય? એને લૂ કહેવાય. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ગુજરાતનો મોટા ભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધમાં ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર આવેલો છે, કારણ કે કર્કવૃત છે એ ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય છે. મોટા ભાગનો જે વિસ્તાર છે એ નીચેના ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. ઠાંગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે? ઉત્તરની ટેકરીઓમાં આવેલ છે. નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? છોટા ઉદેપુરની ટેકરીઓ. ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. 120 સેમી થી વધુ વરસાદ ધરાવતા જિલ્લામાં કયા જંગલો જોવા મળે છે? ડી, ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. ગુજરાતમાં ક્યાં જંગલો જોવા મળતા નથી? બી, શંકુદ્રમ જંગલો જોવા મળે નહીં, કારણ કે શંકુદ્રમ જંગલો જે વિસ્તારોમાં બરફ પડતો હોય, કાશ્મીર જેવા વિસ્તારોમાં વધારે જોવા મળતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? મેંગ્રુવના વૃક્ષો છે એ દરિયા કિનારે થાય, તો ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે? એ, કચ્છ. જમીન વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહે છે? સી, પેડોલોજી કહે છે. ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી? રાતી જમીન જોવા મળતી નથી. બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? તમાકુનો પાક સૌથી વધુ થાય છે, ખાસ કરીને ચરોતર બાજુનો વિસ્તાર. ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળ જમીન ક્યાં જોવા મળે છે?
કચ્છમાં, કારણ કે ત્યાં રણ પ્રદેશ વધુ હોવાને કારણે ખેતી હેઠળની જમીન ઓછી છે. કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે? ઊંડી કાળી જમીન. સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? સી ઈસવીસન 2004 થી. અને 2004 સૌ પ્રથમ કયું સાંસ્કૃતિક વન બન્યું એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. છેલ્લો પ્રશ્ન કે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ઓપ્શન ડી રક્ષક વન એ ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે. ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકાઓ હતા? 180, 185, 190 કે પછી 182? સાચો જવાબ છે ઓપ્શન બી. ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે 185 તાલુકાઓ હતા. નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લાનું નવનિર્માણ થયું હતું? અમરસિંહ ચૌધરી, દિલીપ પારીખ, હિતેન્દ્ર દેસાઈ કે ચિમનભાઈ પટેલ? સી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. ગુજરાતના નિર્માણથી અત્યાર સુધીમાં કેટલી વખત જિલ્લાનું નવનિર્માણ થયું છે? 5 વાર, 4 વાર, 6 વાર કે પછી 8 વાર? સી 6 વાર નિર્માણ થયું છે. નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો? પાટણ, પોરબંદર, વલસાડ કે પછી પંચમહાલ? ડી પંચમહાલ એ જિલ્લો ગુજરાતની સ્થાપના સમયે હતો. આ ત્રણેય જિલ્લાઓ પાછળથી અલગ અલગ જિલ્લાઓના વિભાજન કરીને પાડવામાં આવ્યા છે. ગુજરાતના કયા પ્રદેશમાં સૌપ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી? અમદાવાદ, ગાંધાર, વસ્ત્રાપટ ક્ષેત્ર કે પછી પાલનપુર? બી ગાંધાર. સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું? ભરૂચ, ખંભાત, સંજાણ કે પછી સોપારા? બી ખંભાત. માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું ગણાવ્યું હતું? ભરૂચ, ખંભાત, થાણા કે પછી સંજાણ? બી ખંભાત બંદરને ખૂબ જ મહત્વનું ગણાવ્યું હતું. પહેલા ખંભાતને સ્તંભ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઉત્તર આફ્રિકાના ઇબ્ન બત્તુતાએ ક્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી? ઈસવીસન 1140, ઈસવીસન 1342 કે પછી ઈસવીસન 1412 કે પછી ઈસવીસન 1021? સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન 1342. જામનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જામ વિભાજી, જામ સતાજી, જામ રાવળ કે પછી જામ હાલાજી? સી જામ રાવળે જામનગર રાજ્યની સ્થાપના કરી હતી. અકબરે ગુજરાત રાજ્ય પર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1411, ઈસવીસન 1572, ઈસવીસન 1624 કે પછી ઈસવીસન 1545? બી ઈસવીસન 1527 અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. 1 મે 1960 રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો? શિરોહી, છપરા, આબુ રોડ કે પછી પાલી? સી આબુ રોડ. સ્ટ્રોબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું? ઓરેતુર, સલુકા, લાટિકા કે પછી સેરોસ્ટસ? ડી સેરોસ્ટસ. ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? 22°6 થી 24°07 ઉત્તર અક્ષાંશ,
20°21 થી 29°7 ઉત્તર અક્ષાંશ, 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશ, કે પછી 26°6 થી 29°7 ઉત્તર અક્ષાંશ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સી 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશ. ગુજરાત ભારત દેશનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? 8%, 10%, 6% કે પછી 11%? ઓપ્શન સી 6% જેટલો વિસ્તાર ધરાવે છે. નીચેના વિધાનો તપાસો. તો ચલો તપાસી લઈએ. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તળ ગુજરાતમાં 21 જિલ્લાઓનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં 1 જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતની આશરે 52.68% જેટલી જમીન ખેતી હેઠળ છે. કયું વિધાન સત્ય છે? ખાસ ધ્યાને રાખવું, પરીક્ષા જ્યારે આપતા હોઈએ ત્યારે સત્ય છે, અસત્ય છે, સાચું છે, સાચું નથી, ખોટું છે, આવા પ્રશ્નોને ખાસ ધ્યાને લેવા. નહીતર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે, કોમન સેન્સની બાબત હોય છે છતાં ઉતાવળને કારણે એ ખોટું ટીક થઈ જતું હોય છે. તો અહીંયા સત્ય છે એવું કીધું છે આપણને. તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી. આપેલા તમામે તમામ જે વાક્ય છે એ 4 સત્ય છે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલ છે? ભાવનગર, રાજકોટ, જુનાગઢ કે પછી જામનગર? બી રાજકોટ જિલ્લામાં સૌથી વધારે તાલુકાઓ આવેલા છે. લખતર અને લખપત તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલા છે? સી સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં આવેલા છે. વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, દાહોદ, મહીસાગર કે પછી નાગઢ? સી મહીસાગર. બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા કે પછી છોટાઉદેપુર? એ અરવલ્લી. સૌથી વધુ ખારાશવાળા કાદવ કીચડનો ખારા પાટનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? જામનગર, વલસાડ, જુનાગઢ કે પછી ભાવનગર? ખારાશવાળો અને કાદવ કીચડવાળો વિસ્તાર છે ને દરિયા કિનારે વધારે હોય. તો અહીંયા આપણે જોઈએ તો ભાવનગર સાચો જવાબ બને છે ઓપ્શન ડી. નીચેના વિધાનો તપાસો. ખારાશવાળા કાદવ કીચડના ખારા પાટના વિસ્તારની બાબતે અમદાવાદ જિલ્લો બીજો ક્રમ ધરાવે છે. જંગલ ખાતા હસ્તક આવેલા ગૌચર વિસ્તારો ડીવી ઓળખાય છે. વાસદ વિસ્તારમાં મહી નદીના કોતરોને નવસાધ્ય કરવા સેન્ટ્રલ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યું છે. તો સાચો જવાબ બને છે અહીંયા ઓપ્શન તો ખ્યાલ નહીં, નીચે જોઈએ પછી ખબર પડશે. પણ અહીંયા ત્રણ વિધાનો કેવા છે? સાચા છે. તો એવો જે ઓપ્શન હોય કે આપેલા તમામ એ આપણું સાચું બનશે. ડી ઓપ્શન અહીંયા આપણો સાચો છે, આપેલા તમામ. યુએન સ્થાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું? ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અહીંયા આપણે એવા જ પ્રશ્નોને આવરી લીધેલા છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાયા હોય અને પૂછાવાની શક્યતા હોય, જેને કારણે તમારે સરસ મજાનું રિવિઝન થતું જાય, સાથે સાથે ખુદને ખ્યાલ પણ આવતો જાય કે મને કેટલા માર્ક્સ નું આવડે છે અને મારે હજી કયા ટોપિકમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે. હવે આપણી આ ચેનલમાં ડેઈલી એક વિડીયો અપલોડ થશે અને એ પણ પરીક્ષા લક્ષી વિષય વાઇઝ 50 MCQ નો. તો હાલ જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને સૌ સાથે મળી અને આપણે આગળ વધીએ. યુએન સ્થાંગે સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું? તો આ ક્વેશ્ચન બધાને આવડતો હોય છે છતાં વારંવાર પૂછાય છે. કયા નામે ઓળખાવ્યું હતું? સુલકા નામે ઓળખાવ્યું હતું. પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલ છે? વાયવ્ય દિશામાં આવેલ છે. ગુજરાતના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ અને દરિયા કિનારો ધરાવે છે? 1, 3, 4 કે પછી 5? સાચો જવાબ છે ઓપ્શન બી, 3 જિલ્લાઓ.
ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછામાં ઓછો દરિયા કિનારો જે જિલ્લાને મળ્યો હોય તો એ જિલ્લો કયો છે? અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ કે પછી મોરબી? ડી, મોરબી જિલ્લો છે કે જેને થોડોક એવો જ ખાલી દરિયા કિનારો મળેલ છે. ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે? રાજસ્થાન બાજુ. વિંધ્યાચલ, સાતપુડા, અરવલ્લી કે પછી સહ્યાદ્રી? સી, અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. ગુજરાતની ઉત્તરની વાત કરે તો અરવલ્લી, ગુજરાતની દક્ષિણે વાત કરે તો સહ્યાદ્રી આવશે. સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? અમરેલી, ભરૂચ, જામનગર કે પછી વડોદરા? સી, જામનગરમાં આવેલ છે. ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી જુનાગઢ? સાચો જવાબ છે ઓપ્શન સી, કચ્છ. ઠાગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલ છે? ઉત્તરની ટેકરીઓ, પશ્ચિમની ટેકરીઓ, દક્ષિણની ટેકરીઓ કે પછી પૂર્વની? એ, ઉત્તરની ટેકરીઓ. અઘોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલ છે? મધ્ય ધાર, દક્ષિણ ધાર, ઉત્તર ધાર કે પછી પશ્ચિમ ધાર? બી, દક્ષિણ ધાર. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? સાસણ, સરકલા, નંદીવેલ કે પછી કનારા? બી, સરકલા. નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? અરવલ્લીની પર્વતમાળા, છોટાઉદેપુરની ટેકરીઓ, સહ્યાદ્રીની પર્વતમાળા કે પછી કચ્છનો ડુંગરાળ પ્રદેશ? બી, છોટાઉદેપુરની ટેકરીઓ. ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? સુરત, ભાવનગર, બનાસકાંઠા કે પછી ભરૂચ? સી, બનાસકાંઠા. ગિરનાર પર આવેલ ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે? 1008 મીટર, 980 મીટર, 1117 મીટર કે પછી 1208 મીટર? સી, 1117 મીટર. અનળગઢ હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ, બનાસકાંઠા, અમરેલી કે પછી દેવભૂમિ દ્વારકા? એ, રાજકોટ. સાતપુડામાં આવેલી મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? મહી નદી, તાપી નદી, નર્મદા નદી કે પછી કીમ? બી, તાપી. સાતપુડામાં આવેલી મહાદેવ ટેકરીઓ જે બૈતુલ પર્વતમાળા છે એમાંથી તાપી નદી નીકળે છે. શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે? આલેખની ટેકરી, પારનેરાની ટેકરી, નૈતીની ટેકરી કે પછી સરકલાની ટેકરી? બી, પારનેરાની ટેકરી. ધીણોધર ડુંગર કયા તાલુકામાં આવેલ છે? અંજાર, માંડવી, નખત્રાણા કે પછી અબડાસા? સી, નખત્રાણામાં આવેલ છે. માતાનો મઢ ડુંગર કઈ ધારમાં આવેલ છે? ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર કે પછી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન સી, દક્ષિણ ધારમાં માતાનો મઢ ડુંગર આવેલ છે. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, સુરત, વલસાડ કે પછી કચ્છ? સી, વલસાડમાં આવેલ છે. ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જામનગર, કચ્છ કે પછી વડોદરા? સી, કચ્છ. કચ્છની કઈ ધાર મુખ્ય જળ વિભાજક છે? દક્ષિણ ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર કે પછી પૂર્વ ધાર? સી, મધ્ય ધાર. કણિયો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે?
વલસાડ, ભરૂચ, સાબરકાંઠા કે પછી બોટાદ? બી, ભરૂચમાં. કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર કે પછી સોરઠ? કચ્છનું નાનું રણ ત્યાંથી નળ સરોવર સુધીનો વિસ્તાર. સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર તો એનું નામ છે ઝાલાવાડ. ઝાલાવાડનું નામ કયા રાજાના પરથી પાડવામાં આવ્યું છે? કૃષ્ણદેવ, હરપાલદેવ, દેપાલદેવ કે પછી અજીતદેવ? બી, હરપાલદેવ. ઝાલાવાડને અન્ય કયા નામે પણ ઓળખાય છે? પ્રાંથળ, ગરડો, પાંચાળ કે પછી બાબરિયાવાડ? સી, પાંચાળ. ચોટીલા બાજુનો જે વિસ્તાર છે એને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જુનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ, હાલાર, સોરઠ કે પછી ગોહિલવાડ? સી, સોરઠ. ચુવાણ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલ છે? સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત? સી, ઉત્તર ગુજરાતમાં આવેલ છે. ત્યારબાદ આગળ જઈએ. છેલ્લા 2 ક્વેશ્ચન બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અત્યારે જ લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી તમારા સ્ટડી ગ્રુપમાં તમે શેર પણ કરી શકો છો. કડી અને કલોળ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ચુવાળ, ખાખરીયો ટપ્પો, કાનમ કે પછી વઢિયાર? બી, ખાખરીયો ટપ્પો. વાકળ પટ્ટો કઈ 2 નદીઓની વચ્ચે આવેલ છે? સાબરમતી અને શેઢી, ઢાઢર અને શેઢી, મહી અને ઢાઢર કે પછી એક પણ નહીં? સી, મહી અને ઢાઢર વચ્ચે